હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ધોરણ 9 વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય પહેલા પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલું તો કે શબ્દ આવે છે દ્રવ્ય. દ્રવ્ય વડે શું? તો કે આપણે આપણી આસપાસ જે કઈ વસ્તુઓ જોઈએ છે તેને વૈજ્ઞાનિકોએ કયું નામ આપેલું છે? તો કે દ્રવ્ય. એટલે કે આપણે જે કાંઈ જોઈએ છે, જેમ કે આપણે હવામાંથી શ્વાસ લઈએ છીએ તો હવા છે એ શું છે? તો કે એક પ્રકારનું દ્રવ્ય છે. એવી જ રીતે જે તમે હાથમાં ફોન લઈને જોવો છો તો એ ફોન પણ એક પ્રકારનું શું કહેવાય? તો એક દ્રવ્ય છે. પેન છે, પેન્સિલ છે, તમારી આસપાસ રહેલી તમામ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય બધું શું છે? તો કે દ્રવ્ય છે. જે અત્યારે વૈજ્ઞાનિકોએ નામ આપ્યું કે દરેક વસ્તુ હોય કે જે કદ હોય અને જેને દળ હોય તેને આપણે શું કહીશું? તો કે દ્રવ્ય. એટલે કે દ્રવ્ય એટલે દળ અને કદ ધરાવતી વસ્તુ. જે કોઈ દળ ધરાવે છે અને જેને કદ હોય તેને આપણે દ્રવ્ય કહીએ. દળ એટલે કંઈક આપણું કિલોગ્રામ છે, કોઈનું ગ્રામમાં છે, તો એવા એકમની અંદર એને કંઈક દળ રહેલું છે. અને બીજું કીધું છે કદ. કદ એટલે અવકાશમાં રોકેલી જગ્યા. કોઈ પણ દ્રવ્ય એ અવકાશમાં રોકેલી જગ્યા, જેને શું કહેવાય? તો કે કદ કહેવામાં આવે. તો અહીંયા આગળ દળ અને કદ બેની વાત કરી તો દળ છે એ SI એકમ. SI એટલે કે આખા વિશ્વમાં સ્વીકારેલો દળનું પ્રમાણભૂત એકમ કયો છે? તો કે કિલોગ્રામ. એટલે કે આખા વિશ્વમાં મૂળભૂત એકમની જો વાત કરીએ તો કિલોગ્રામ છે. 7 મૂળભૂત રાશિઓ વ્યાખ્યાયિત કરેલી છે. એની અંદર જુદા જુદા એકમો નિર્ધારિત કરેલા છે કે આખા વિશ્વમાં એ સ્વીકારેલા છે. એવી જ રીતે કદ છે એનો મૂળભૂત એકમ SI એકમ કયો છે? તો કે મીટર ઘન. કદનો મૂળભૂત એકમ કયો છે? તો કે મીટર ઘન. હવે તો કે અહીંયા આગળ આપણે કીધું કે દળ અને કદ ધરાવે તેને આપણે શું કહીશું? તો કે દ્રવ્ય કહેવાય. આપણે જે કાંઈ વાદળ જોઈએ તો વાદળ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. બ્રહ્માંડની તમામ વસ્તુઓ કે જે દળ અને કદ ધરાવે તેને આપણે શું કહીશું? તો કે દ્રવ્ય કહેવાય. એટલે કે દ્રવ્ય છે તેને આજકાલનું તો કંઈ જાણીતું નથી. આ તો જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં છે ત્યારથી કંઈક દ્રવ્ય છે. માનવ જાતિ આવી ત્યારથી કંઈક વસ્તુઓ હોય છે. તો આ જે દ્રવ્ય હતું તેને જે ભારતીય તત્વજ્ઞાનીઓ હતા, તત્વજ્ઞાનીઓ ભારતીય હતા, એટલે કે જેને કંઈ આની વિશે રસ હતો, જે કંઈ આવા તત્વો ઉપર ચર્ચાઓ કરતા, જે લોકોને જ્ઞાન આપવાનું કામ કરતા, તેમણે એવું કીધું હતું કે દ્રવ્ય છે એ સજીવ હોય કે નિર્જીવ હોય. દ્રવ્ય એટલે શું? તો કે સજીવ હોય કે નિર્જીવ હોય એ મૂળભૂત 5 તત્વોનું બનેલું હોય. કયા 5 તત્વો? તો કે પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ અને પાણી. એટલે કે જે ભારતીય તત્વજ્ઞાનીઓ હતા પ્રાચીન સમયની અંદર, તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સજીવ કે નિર્જીવ એ મૂળભૂત આ 5 તત્વોનું બનેલું હોવું જોઈએ. પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ અને પાણી. આ જે કંઈ 5 કીધા હતા એને ગ્રીક તત્વચિંતકોએ પણ માન્ય રાખેલા. એટલે કે ગ્રીકની અંદર પણ આવા જ ખ્યાલો હતા. હવે તો આપણે જ્યારે આધુનિક વિજ્ઞાનની વાત કરીએ છીએ તો આધુનિક વિજ્ઞાનની અંદર તો કે દ્રવ્ય હશે, જે દ્રવ્ય છે એને આપણે આ પ્રકારે તો ભણવાના નથી. દ્રવ્ય છે એને આપણે મુખ્ય 2 અવસ્થાની અંદર ભણીશું આધુનિક વિજ્ઞાન અંતર્ગત. એક ભૌતિક પરિસ્થિતિ અને એક રાસાયણિક. એટલે કે દ્રવ્ય હશે તેને આપણે આધુનિક વિજ્ઞાનમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે ભણવાના રહે છે. જે પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્ય વિશેની વાત કરી હતી તે મુજબ આપણે એને ભણવાના રહેતા નથી. એટલે કે અત્યારના જે આપણું નવું વિજ્ઞાન છે એ મુજબ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપણે એને જોઈએ. સૌથી પહેલું તો કે આપણે આની અંદર જે કંઈ ભણવાનું છે, ભૌતિક અને રાસાયણિક રીતે દ્રવ્ય છે એને કઈ રીતે વિભાજિત કરી શકાય તે જોઈ લઈએ. તો સૌથી પહેલું તો કે દ્રવ્ય હોય એને આપણે તો કે મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરી દીધું. એક એના ભૌતિક પરિસ્થિતિના આધારે અને બીજું એને તો કે રાસાયણિક પરિસ્થિતિના આધારે. ભૌતિક અવસ્થા, સામાન્ય રીતે તો ભૌતિક અવસ્થાનો શબ્દ આવે ત્યાં ખબર પડી જાય કે અવસ્થા એટલે કે જે દ્રવ્ય જોઈએ છે
એ કઈ અવસ્થા ધરાવે તો કે ઘન, પ્રવાહી અને વાયુ. એટલે કે ભૌતિક અવસ્થાની અંદર આપણે દ્રવ્યને કેટલા પ્રકારે વર્ગીકૃત કરીશું તો કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાની અંદર. ઘન, પ્રવાહી અને કયા પ્રકારે વર્ગીકૃત કરીશું તો કે વાયુ પ્રકાર. જ્યારે આપણે રાસાયણિક રીતે વાત કરતા હોઈશું તો એની અંદર મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી દઈએ. એક રાસાયણિક રીતે તો કે મિશ્રણ, અને એક કયું આવશે તો કે શુદ્ધ. શુદ્ધ દ્રવ્ય અને એક મિશ્રણ વાળું દ્રવ્ય. શુદ્ધ દ્રવ્યની અંદર જો વાત કરીએ તો શું આવશે તો કે તત્વ અને સંયોજન. શુદ્ધની અંદર શું આવશે તો કે તત્વ અને સંયોજન ભણીશું. હવે તો કે જે અત્યાર સુધી તત્વની શોધ થયેલી, તત્વ એટલે કે દ્રવ્યનો નાનો નાનો કણ, કે દરેક દ્રવ્ય છે એ કોઈ મૂળભૂત પરમાણુના બનેલા છે. તો એના ઉપરથી તત્વ કે જે મૂળભૂત તત્વો છે તેવા કેટલા અત્યાર સુધી શોધાયેલા છે તો કે 118 તત્વો છે. 118 તત્વોની શોધ થયેલી છે, જેની અંદર તો કે 94 તત્વો કુદરતી રીતે મળે છે અને બાકીના આપણને કઈ રીતે તો કે પ્રયોગશાળામાં સંશ્લેષિત કરેલા છે, એટલે કે પ્રયોગશાળામાં બનાવેલા મૂળભૂત તત્વો છે. હવે તત્વ છે એને મુખ્ય કેટલા પ્રકારે વર્ગીકૃત કરી દઈશું તો કે 3, જેની અંદર ધાતુ, અધાતુ અને કયા પ્રકારે વર્ગીકૃત કરીશું અર્ધ ધાતુ. ધાતુ તત્વ છે એ 118 માંથી કેટલા રહે છે તો કે ધાતુ તત્વ 51, અધાતુ તત્વ કેટલા તો કે 20 અને અર્ધ ધાતુ કેટલા તો કે 7. હવે તો કે આપણે સંયોજનની વાત કરીએ. સંયોજનની અંદર શું આવશે તો કે કોઈ પણ બે તત્વો એકબીજા સાથે ભેગા થાય અને મૂળભૂત ગુણધર્મો ગુમાવે. જેમ કે આપણે વાત કરીએ તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એ પોતે કેવું છે તો કે દહનશીલ છે. ઓક્સિજન કેવું છે તો કે દહન પોષક છે. અને એમાંથી બંને ભેગા થાય અને શું બનાવે H2O, કે જેનો ઉપયોગ આપણે જે તો કે આગને ઓલવવા માટે કરી શકીએ છીએ, એટલે કે H2O. એવી જ રીતે NaCl એટલે કે જે આપણે મીઠું કહીએ તો મીઠું પણ એક શું છે સંયોજન છે, જે કોનું બનેલું તો કે સોડિયમ અને ક્લોરીન તત્વોમાંથી. સોડિયમ છે ધાતુ તત્વ છે, ક્લોરીન છે એ ઝેરી વાયુ છે. તે બંને ભેગા થાય ત્યારે NaCl બને છે, એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો સંયોજન એટલે કે એવો પદાર્થ કે જેની અંદર તો બે મૂળભૂત તત્વો એકબીજા સાથે સંયોજાય છે અને પોતાના રાસાયણિક પોતાના ગુણધર્મો હોય છે તે ગુમાવે છે અને નવા જ ગુણધર્મો વાળો પદાર્થ આપણને પ્રાપ્ત થાય. એટલે કે મૂળભૂત ગુણધર્મો ગુમાવે અને નવા ગુણધર્મો મળે તેને શું કહીએ છીએ સંયોજન કહેવામાં આવે છે. એટલે કે તત્વ અને સંયોજન જે આપણે કોની અંતર્ગત ભણીશું શુદ્ધ, જે આપણું ચેપ્ટર નંબર 2 રહેશે. પહેલા ચેપ્ટરમાં ખાલી આપણે ભૌતિક ખ્યાલ મેળવવાના છે, બીજા ત્રીજા ચેપ્ટરમાં રાસાયણિક ગુણધર્મો વિશે આવશે. હવે તો કે મિશ્રણની અંદર પાછા બે પ્રકાર પડી જશે, જે આપણો બીજા પાઠનો પ્રકાર રહેશે મિશ્રણ. તો મિશ્રણ છે એની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર આવશે એક સમાંગ અને એક આવશે વિષમાંગ. આ સમાંગ અને વિષમાંગ એટલે શું તો કે સમાંગ એટલે કે સમાન રીતે જે કોઈ દ્રવ્ય મિશ્ર થઈ જાય, પાણીની અંદર મીઠું ઉમેરીએ તો પાણી અને મીઠું એકબીજાની અંદર કેવા કહેવાય તો કે સમાંગ રીતે મિશ્ર થઈ જાય, એક સરખી રીતે મિશ્ર થઈ જાય. ગમે તે જગ્યાએથી જો બધી જગ્યાએ સ્વાદ સરખો લાગે. પણ જ્યારે વિષમાંગ એટલે કે પાણીની અંદર તમે રેતી નાખો તો રેતીના કણ દ્રાવણની અંદર બધી જ જગ્યાએ સમાન ન હોય તો એ કયું મિશ્રણ છે તો કે વિષમાંગ મિશ્રણ છે. એટલે કે જે અહીંયા આગળ દ્રવ્યના આપણે પ્રકાર ભણવાના હતા એ તમારો બેઝિક ખ્યાલ ક્લિયર થાય તે માટે આપણે પેલું એનું ક્લાસિફિકેશન વર્ગીકરણ જોયું કે દ્રવ્ય છે એને ભૌતિક અવસ્થા અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપણે ભણવાનું છે, જેમાંથી ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ જે આપણો આ ચેપ્ટરનો મુખ્ય ટોપિક રહે છે. આ ચેપ્ટરમાં અન્ય માહિતી આપણે કઈ લઈશું તો કે એની સાથે તો કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થાય ત્યારે તાપમાન અને દબાણમાં શું ફેરફાર થાય છે. આ ઉપરાંત બાષ્પીભવન જેવી ઘટનાઓ પણ ભણીશું. રાસાયણિક રીતે જે કઈ વર્ગીકરણ છે બીજા ત્રીજા ચેપ્ટરની અંદર આવશે. જય હિન્દ, જય ભારત.